હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીએ છીએ આપણે વિડીયોમાં. રાત્રે મેં વેફરને છીણી અને તૈયાર કરીને રાખી હતી. અત્યારે હવે મેં આંધણ મૂકી દીધું છે. એક તપેલામાં ચોખ્ખું પાણી લઈ લીધું, મેં થોડું મીઠું નાખી દીધું છે અને એક અડધો સામાન્ય કટકો ફટકડીનો નાખ્યો છે, જેનાથી વેફર એકદમ કાળી ના પડી જાય અને સફેદ સરસ થાય. એટલા માટે ઓપ્શન છે, ના નાખો તો બી કશો વાંધો નથી આવતો. હું નાખું છું એટલે મેં નાખ્યું છે. બસ ઉકળવા દઈશું વેફર્સને. વેફર આવી રીતે જો તૂટી જાય છે એટલે આપણી વેફર હવે બફાઈને રેડી છે. તો ટેરેસ પર જતા રહીશું. ટેરેસ પર મેં ખાટલા પાથરીને બધું રેડી કરીને રાખ્યું છે. બસ હવે તડકે સૂકવી દઈશું. તો એક એવી જુદી પાડીને આપણે શીખીશું. અહીંયા મને રૂહી અને ઋત્વા, રિયાન બધા જ મદદ કરી રહ્યા છે. અમારી વેફર સૂકવાઈ ગઈ છે. હવે મેં જોડે જોડે સાબુદાણા બી રાત્રે પલાળી દીધા હતા. 500 ગ્રામ જેટલા સાબુદાણા પાણીમાં ધોઈ અને પલાળી દીધા હતા. આવી રીતે સરસ થઈ ગયા છે પલળીને. તો આપણે આને મોટા તપેલામાં લઈ લઈશું. તપેલામાં લઈ અને મેં એમાં પાણી નાખ્યું છે. સાબુદાણા ડૂબે એટલું પાણી નાખ્યું છે. હવે એને ઉકળવા દઈશું આપણે. એમાં મેં સિંધવ મીઠું નાખ્યું છે, કારણ કે વ્રતમાં ને એવી રીતના ખાઈ શકાય એટલા માટે. અને જીરું બીજું કંઈ નાખ્યું નથી. જો અને બાળકોને ખાવા માટે બનાવે છે એટલે મેં મરચાંની પેસ્ટ બી નથી નાખી. જો તમને લીલા મરચાંની પેસ્ટ ને એવું ભાવતું હોય તો તમે નાખી શકો છો. ઇવન આમાં ચીલી ફ્લેક્સ બી નાખી શકાય, તો બહુ સરસ દેખાવ બી આવે છે અને સરસ થાય. ઇવન આમાં તમે અલગ અલગ કલરના બી બનાવી શકો છો. જેમ કે રેડ કલર, ફૂડ કલર જે આવે છે એ નાખીને તમે અલગ અલગ બનાવી શકો. તો પાપડ, કલરિંગ પાપડ બી જે બજારમાં મળતા હોય છે ને એવા રીતના થઈ જાય. મેં સિમ્પલ જ બનાવ્યા છે, ખાલી સિંધવ મીઠું અને જીરું નાખીને. હવે આને આપણે ઉકળવા દઈશું. સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. જો ખીરું ગાઢું થઈ, એકદમ જાડું સરસ થઈ ગયું છે ઘાટ. અને સાબુદાણા બી હવે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. તો આપણે થોડું સતત હલાવીશું, કારણ કે એ બેસી જાય છે પછી. એટલે હવે આપણું ખીરું લઈને આપણે ટેરેસ પર જતા રહીશું. મેં એને ચમચીની મદદથી થોડું થોડું પાથરીને મેં મીડિયમ સાઇઝના જ બનાવ્યા છે. તમારે જો બહુ પતલા ને એવી રીતના જોઈતા તો તમે કરી શકો છો. પણ અમે આટલું નાખવાથી બી એકદમ પતલા થઈ જતા હોય છે. બહુ પતલા કરવા જઈએ તો પછી ભાગી જતા હોય છે. એટલે આવી રીતે બસ એકદમ સિમ્પલ રેસીપી છે, બહુ સરસ બની જાય છે. તો કોણે કોણે બનાવ્યા સાબુદાણાના પાપડ, બટાકાની વેફર, તો કમેન્ટ કરજો મને. અને મારી વિડીયોઝ કેવા લાગે છે તમને એ પણ કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે હું કઈ રીતના વિડીયો મૂકી શકું છું. અને થેન્ક યુ ગાઈઝ. મારી ચેનલને, રિંકુસ ક્રિએશનને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને શેર કરવાનું ન ભૂલતા. તો આપણી તૈયાર થઈ ગઈ છે. હવે સુકાશે એટલે ઉતારીને આગળનો વિડીયો મૂકીશ. તો બાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ.